ગુડ મોર્નિંગ મારા ભાઈ બહેનો। આજે અમારે અમારા ટ્રેક્ટરનું મોડિફિકેશન માટે લઈ જવાનું છે। મને અમારું ટ્રેક્ટર 3 મહિના જેવું થઈ ગયું છે અને 3 મહિના પછી અમે આને ફૂલ્લી મોડિફિકેશન કરવા માટે લઈ જઈશું। આને લગભગ મોડિફાઈ થતાં 1 મહિના જેવું લાગશે। 1 મહિના જેવું લાગશે પણ આને ફૂલ્લી મોડિફાઈ કરાવવાનું જ છે। આની છત, આની મ્યુઝિક સિસ્ટમ, આગળનું બમ્પર, સાયલેન્સર, સ્ટેરિંગ વ્હીલ, ટાયર, ટ્રેક્ટરની ઊંચાઈ, એક્સલ, ટ્રેક્ટરના ટાયરની પહોળાઈ, અમારે આવું ઘણું બધું કામ કરાવવાનું છે। જાણે કે એની આગળની લાઇટ, બમ્પર, મોસ્ટર ટાયર, તો કેટલે બધીને અમારા આની અંદર નાખવાનું છે। ને થોડાક દિવસો પછી મેં અમારી કાર પણ મોડિફિકેશન માટે લઈ જઈશું। તો વિડીયો મેં તમને જરૂર બતાવશું। અત્યારે મેં ટ્રેક્ટરને મોડિફાઈ કરવા લાવ્યા છીએ અને પછી અમે અમારી કારને લઈને નીકળી ગયા। અમારી કારને અમારે ઘુમાને લઈ જતો છે કારણ કે મારા ભાઈબંધના ઘરે થોડુંક કામ હતું। અમે ફટાફટમાં કાર લઈને નીકળી ગયા અને હવાબાજી નાખતા રીતે ખાસ કાંઈ કામ ના જ કહેવાય। તો પછી અમે તો અમારા ભાઈબંધના ઘરે પહોંચી ગયા ને અહીંથી ફટાફટ કામ પતાવી દીધું। ફટાફટ કામ પતાવીને અમે લોકો નીકળી ગયા। અમારા ઘરે કોઈ હતું નહીં એટલે મને ઘરે કંટાળો આવતો હતો એટલે અમે વિચાર્યું કે ગાડીને તો ઘુમાઈને લઈ લઈએ કારણ કે પછી માઇન્ડ બી ફ્રેશ થઈ જાય। ગાડીને વધારે જ ઘુમાઈને લઈશું અને તમને અમારા શહેરની શેર પણ કરાવી દઈએ। જોઈ શકો તો અમારા શહેરની ગાડીઓ કેવી જાય છે ને હવે અમે આ રસ્તેથી વળી જઈશું। આ રસ્તેથી વળીને પછી અમે સીધા ઘરે જઈને આરામ કરીશું અને પછી અઠવાડિયું રહીને અમે અમારી કારને પણ મોડિફાઈ કરાવવા જઈશું। અમે તમને વિડીયો જરૂર બતાવશું આને મોડિફાઈ કરાવવા જોઈએ અને પણ અમે વિચાર્યું કારને સીધી કરીને મૂકી દે કારણ કે રાતનું મારે ગમે ત્યારે નીકળવું પડે। મારા ઘરવાળા બહાર કદાચ એમને એ લોકોને એરપોર્ટ ઉપર લેવા જવા પડે એટલે મેં તો મારી કારને ઘેર પાર્કિંગ કરી દીધી। અને આજના વિડીયોનું ગુડ બાય।